આ રુદ્રાક્ષના 11 વાર જપ કરવાના. હનુમાન દાદાની આગળ 11 વાર હનુમાન ચાલીસા બોલવાના. પછી 108 વાર શંકર ભગવાનના જપ કરવાના. ઓમ તમ કમજામહે સુગંધિ પુષ્ટિવર્ગનમ ઉર્વારુકમિયંતનમ તિર્મોક્ષમામ તામત્યુ જય મહાદેવતાય માનસનાગતમ જન્મ મૃત્યુ જરાધિ પીડિત કર્મ બંધનમ. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. આ 3 મુખી રુદ્રાક્ષ છે. માળા એને પાણીમાં પણ બોળી દીધેલી, બધું એમ ફ્રાય કરી લીધેલું છે. જો ખોટો રુદ્રાક્ષ હોય તો પાણીની અંદર તરત ગળી જાય, બટકા થઈ જાય. એટલે આ બધા રુદ્રાક્ષને ખરાઈ થઈ ગયેલી છે, ઘીમાં નાખો. વરજ રુદ્રાક્ષ છે. તો કોઈને છાતીમાં દુખ હોય, કોઈને આ હોય, આદમીને તો એ પહેરી છે કે વરદની જેમ રહે, આમ માણસ મજબૂત થઈ જાય આ રુદ્રાક્ષ પહેરવાથી. પણ એને કોઈ ચાંદીમાં, એને કોઈ તમારે મઢો તો પડે જ ભાઈ, તમે ધાતુમાં મઢો કાંઈ પણ વરજ છે. આ વરજ સમાન છે આ રુદ્રાક્ષ. આ ભાગશાળીને જ અસલી ક્યાંકથી મળે, અમને તો મળી છે. આમાં પણ ભગવાનના રૂપ થઈ જાય રુદ્રાક્ષમાં. આ બધી રુદ્રાક્ષની અંદર ઓમ થઈ ગયેલા છે. એટલે મારી પાસે ઘણા વર્ષો મેં બહુ જ આના જપ કરેલા છે. પાછા આ રુદ્રાક્ષના છે ને વારંવાર સપ્તાહની અંદર જપ કરેલા છે. આ બધા એ રુદ્રાક્ષ છે બધાય. અને આ માળા હમણાં ગઈ હતી, ત્યાંથી લાવી હતી. પછી પર આ નેપાળથી લઈ આવેલા હતા બધા રુદ્રાક્ષ. એટલે આ રુદ્રાક્ષના બહુ જપ થઈ ગયા. સપ્તાહમાં બી બહુ જપ થઈ ગયા. આની પૂંજા બી બહુ થઈ ગયેલી છે રુદ્રાક્ષની. એટલે જે પહેરે એને પણ ભગવાન કામ આપે આ રુદ્રાક્ષ. કે કોઈને હટક હોય કે આ હોય, કંઈ આ દુખા હોય, કોઈને રોગ હોય, આ હોય, તો એ નામ લઈને એના જપ 11 વાર હનુમાન ચાલીસા બોલી અને પહેરે. એને સામે 11 વાર હનુમાન ચાલીસા બોલવા પડે હનુમાન દાદાની સામે તેલનો દીવો કરીને. એટલે એનું કામ મનોકામના હનુમાન દાદા બી પૂરા કરે, શંકર ભગવાન બી પૂરા કરે. આનો જપ કરવો પડે. હોમ તમ કમજામહે સુગંધિમ પુષ્ટિવર્ગનમ ઉર્વારુકમિયંતનમ તિર્મોક્ષમામ તામત્યુ જય મહાદેવતાય માન સનાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિત કર્મ બંધનમ. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. ઓમ તમ કમજામહે સુગંધિમ પુષ્ટિવર્ગનમ ઉર્વારુકમિયંતનમ તિર્મોક્ષમામ મૃત્યુ જય મહાદેવતાય માન સનાગતમ જન્મ મૃત્યુ જરાત પીડિત કર્મ બંધનમ. આવી રીતના 108 વાર જપ કરવા પડે. અને ઘીની આહુતિ યજ્ઞની અંદર દેવી પડે. હોમ એટલે ઘીની આહુતિ ચોખ્ખું ઘી હોય અને આહુતિ દેવી પડે. ગાયનું મળી જ જાય અમારે અહીંયા પણ. એટલે આહુતિ દેવી પડે અને 108 વાર જપ કરવા પડે. અને અમારે તો વારંવાર આના જપ થઈ ગયેલા છે. ઉજ્જૈન બી એટલા જપ થઈ ગયા, હરિદ્વારમાં પણ એટલા જપ થઈ ગયા. ને પ્રયાગરાજમાં મેં પોતે સપ્તાહ વાંચેલી 2012માં. એટલે ત્યાં પણ જપ થઈ ગયેલા છે. એટલે આ રુદ્રાક્ષ એટલા બધા જૂના છે, પુરાના છે. અને ત્યાંથી ને અમે નેપાળથી લાવીને પછી અમે ગયેલા હતા. પછી 2021માં બી એના જપ કરેલા. એટલે આ રુદ્રાક્ષના બહુ જપ થઈ ગયેલા. આ 3 મુખી રુદ્રાક્ષ છે, ગૌરી, શંકર અને ગણેશ. આ રુદ્રાક્ષનું નામ એ છે ગૌરી, શંકર, ગણેશ. આને પહેરે તો માણાને હટક આતે કોઈનું માણાનું કામ ન ધાર્યું થતું હોય તો ભગવાનના 11 વાર આ રુદ્રાક્ષને રાખે અને સામે અને પછી બોલી લે, જપ કરી લે. 11 વાર હનુમાન ચાલીસા બોલી દીવો કરીને. અને એમાંય કોઈ 21 દિવસ દીવો કરીને તમે કાયમ જ તે હનુમાન ચાલીસા 21 દિવસ સુધી બોલી અને ભગવાનને અડાડીને પછી પાછા પહેર્યો તો તમે પહેરી શકો છો. અને આ પણ 21 દિવસ સુધી આ કરવું પડે. એટલે શીત થઈ જાય, અમુક વસ્તુ શીત થઈ જાય તો ભગવાન તમને બધે કામ આવે. તમારા સંકટ ટાઈમે પણ કામ આવે ને તમે ભગવાનને સમરણો એટલે પણ કામ આવે. અને હનુમાન દાદા બી આપોઆપ છે, શંકર ભગવાન પણ આપોઆપ છે, ભોળાનાથ પણ. એ કોઈને દુઃખી કરતો નથી ભગવાન. અને ઉલટાણ દુઃખી હોય એને સુખી કરી દે છે. બોલો શંકર ભગવાન કી જય, ગંગા મૈયા કી જય, ચારો ભૈયા કી જય, ગુરુદેવ કી જય, મા ભવાની ભગીરથી ગંગાની જય, શિવ શિવાની જય, લક્ષ્મીજી ગણપત દાદાની જય, વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીની જય, શંખ ચક્ર ગદા દેવ કી જય, હનુમાનજી મહારાજ કી જય. જય સિયારામ, જય સિયારામ. શ્રી ગુરુચરણ સરોજ રત્ન નિજ મન મુગુરુ સુધાર ભરણ રઘુ ચોદાયક ફલચાર બુદ્ધિન તનુ જાનકી સુમરુ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોયરુ કલે સવિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિશતી લોક ઉજાગર, રામદૂત તુલિત બલ ધામ, અંજની પુત્ર પવન સુત નામ,
महावीर विक्रम बजरंगी कुमत निवाण सुमत केशंगी कंचन भरण विराज सुबेश काने कुंडल कुचित केसा हाथ वरज वरत जा विराज कांधे मूज जने साजे शंकर सुवर्ण केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज कर बेको यातुर प्रभु चरित्र सुन बेको रसिया राम लखन सीता मन वसिया सूक्ष्म रूप धरि सयस दिखावा विकट रूप धरि लंक जलावा प्रेम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाए सजीवन लखन जी आए श्री रघुवीर हरषि उर लाए रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत संभाई सस्तवदन तुम्हारो हस गावे हस कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनि स नारद सारद सहित अहिंसा जमकुबेर दिक्पाल जहाँ थे कभी को बीत कहीं सके कहाँ थे तुम उपकार सुग्रीव कीना राम मिलाए राजपद दीना तुम्हारो मंत्र भीषण माना लंकेश्वर भाई सब जग जोग सस्त जो जन पर भानु ली होता ही मधुर फल जानू प्रभु मुद्रिका मेले मुख माई चल दिलाद गई अचरज नाई दुर्गम का जगत के जीते सुग्रम अनुग्रह तुम्हारे तेते राम दुहारे तुम रखवारे होते न आज्ञा बिन पे सारे सब सुख ले तुम्हारी चरना तुम रक्षक काहों को डरना आपनो तेज सहारो यापे तीनों लोग काकते कापे भूत पिचास निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाचे रोग हरे सब पीड़ा जपतन तर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान लगावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन पल पावे चारों जुग प्रताप तुम्हारा हे परिचित जगत उजियारा साधु सन के तुम रखवारे असुर निकंदन राम दुलारा अष्ट सिद्धि नव निधि के दाता अस्पर दिन जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति की दासा तुम्हारो वचन राम को पावे जन्म जन्म के दुख विसरावे अंतकाल रघुवरपुर जाई जहाँ जन्म हरि भक्त कहवाई और देवता चित्त न धरी हनुमत से सर्व सुख करी संकट कटे मिटे सब पीड़ा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गौसाई कृपा करे गुरुदेव की नाई जो सतबार पाठ करे कोई छुटे बंदी माँ सुख होई जो पढ़े हनुमान चालीसा होई सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय माँ डेरा पवन तनय संकटहरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित दैवसो सुरभूप श्यावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति माँ देव की जय रमापति रामचंद्र की जय आ अयोध्या हनुमान गढ़ीवाड़ा हनुमान दादा से ત્યાંથી મને આપ્યું थी जय हनुमानजी महाराज તમને આમાં પણ હનુમાન દાદાના દર્શન થાય તમને હકીકત તે પણ જ્યારે બાપા પ્રેરણા કરશે ત્યારે આપોઆપ મારા ઘરમાં પ્રગટ થયેલા છે હું દર્શન કરાવીશ તમને પણ દર્શન થાય જ છે એવું નથી થતા હનુમાન દાદાના તમને પણ એકદમ તેજ દર્શન થાય છે પોતે પ્રગટ થયેલા છે દાદા બસ બીજું હું જોઈ પોતે પ્રગટ થઈને આપણને દર્શન દે બીજું જોઈશ હું આપણા ઘરમાં ભગવાન આવે આપણી રક્ષા બી કરતો હોય કારવતો હોય કેટલા દિખાતા હોય મહિનામાં તો બી આપણી રક્ષા કરતો હોય જીવાડતો હોય ભગવાન આપણને બીજું હું જોઈશ માયા મિલગત તો એક દિવસ મૂકીને એમ જ તે ભગવાન નામ લેવા જવું પડશે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય ગંગા મૈયા હે ભગીરથી ગંગા જય મા ભવાની આપણા પહેલાં પહેલી આપણા કુળમાં દેવી હોય તો મા ભગીરથી ગંગા આપણી કુળદેવી છે સગર કુળની દેવી ભગીરથી ગંગા મૈયા છે મા ભવાની અને હું પહેલાં ભવાનીને જ બધા જય મા ભવાની ભગીરથ રાજાએ માતાજી મળ્યા એટલે કીધું જય મા ભવાની પણ મને બહુ શંકા થાય ને આમ તેમ તે ભગવાને સપનામાં આવીને કીધેલું એમ કે આ ભગીરથ આથી થોડા ખારા હતા એમ એટલે ભગીરથ દાદા પણ મારા ઘરે તો આવ્યા છે ને છે હું તો ત્યાં પણ જઈ આવી છું ગંગોત્રીમાં જઈને ભગીરથ રાજાને દર્શન કરી આવી હતી પૂંજા બધું કરી આવી હતી અને આજ બી મને ભગીરથ રાજા માથે બહુ ગર્વ છે એમ રામ માથે છે ને એમ ભગીરથ માથે પણ ગર્વ છે કે હે ભગીરથ એટલા કુળને તારવા તો ઠીક 60,000 દીકરાઓને તે તારવા હે ભગીરથ રાજા તમે અને તમે ત્યાં બેઠા અને અહીંયા તમે આ બધું આમ સારું કર્યું ત્યારે અમે આ રાજ કર્યું છે હકીકત રાજ જ કહેવાય હું એમ જ કહું શાંતિ કહેવાય માણાને પહેલાં કેટલું કામ કરવું પડતું આ તે ભેયું 3 વાગ્યા ઉઠીને કામ કરવું પડતું ટાટાની બાઈઓને કંઈ કામ નથી કરવું પડતું એટલે ખરેખર રાજ જ કહેવાય ટાણે અને આદમીને બી વહેલા ઉઠીને ભેહું આન તેને ખેતરમાં પડવું પડતું પહેલાં એ ભગવાને કામ દીધા હતા અટાણે હારા કામ દીધા અને અટાણના છોકરાઓ છે મારા દીકરાઓ બધા ભાગશાળી તમે બધા છો અને ભગવાન તમને બી બધાને જ સારું કરે
હન થાય ને સારું થાય. બસ હું તો એમ જ કહું, એ માં બધાનું સારું કરશે. મારે કેટલા બધા દીકરાઓ છે, કેટલી બધી કાંઈ. એ માં ભવાની ગંગા મૈયા બધાની રક્ષા કરજે. માં ભગવતી ચામુંડા માં, હે માં ભવાની સર્વ મંગલ મંગલે શિવે સર્વાય સાધિકે મા ચરણી તમ કે ગૌરી નારાયણી નમસ્તુતે નમસ્તુતે. કૌશલપુર નગરી કીજે કાજા હૃદય રાજ્યવતપુર રાજા ચિનકે કાજુ લમદ કીજે ચતુર્દોરમાં સુખ દીજે. શ્રી રામ જય રામ જય જય રામ. તમે ગમે ત્યાં જાઓ ને ત્યારે આ મંત્ર બોલીને જાઓ ને એટલે તમારું કામ સફળ થાય. જય શ્યારામ જય શ્યારામ. મારા 11 વાર હનુમાન ચાલીસા બોલવા છે, મારા રુદ્રાક્ષના જાપ કરવાના છે. બાકી મારા જ આખો દિવસ આ કરવાનું છે કે જેથી કરીને જેને જેને મને મગાવ્યા કોઈ વ્યક્તિએ તો એને હું પાછા મોકલાવી દઉં. એટલે કહું એને હું મોકલાવી દઉં આ રુદ્રાક્ષ. જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ.